નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. બોડેલી નજીકના જોજવા ડેમમાંથી એક અનોખી અને દુર્લભ 4 આંખવાળી માછલી મળતા ગ્રામ્ય વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો. છોટાઉદેપુર તાલુકાનું બોડેલી ગામ કે જ્યાં જોજવા ડેમ પાસે માછીમારી કરતા સ્થાનિક આદિવાસી ગણપતભાઈ નાયકને આ અદ્ભુત માછલી મળી આવી હતી. માછલીની ચામડી મગર જેવી દેખાય છે અને તેનું પૃષ્ઠ ઝેરી સર્પ કે અજગરની ચામડી જેવું ભીંગડાવાળું દેખાય છે. ગણપતભાઈ નાયક જણાવે છે કે 1.5 વર્ષ પહેલા પણ આવી જ પ્રકારની 2 માછલીઓ ડેમમાંથી મળી આવી હતી, જેમાંથી એક કોઈ અજાણ વ્યક્તિ લઈ ગયો, જ્યારે બીજી માછલી તેમને પોતાના ઘર આંગણે બનાવેલા નાના કુંડમાં રાખી છે. નિષ્ણાતો કહે છે કે આ પ્રકારની માછલીઓ હિંસક સ્વભાવ ધરાવતી હોય છે અને જળચર ઇકોસિસ્ટમ માટે જોખમરૂપ બની શકે છે. હું જોજવા ગામનો રહેવાસી ગણપત નાયક. હું મચ્છીનો ધંધો કરું છું અને આ વર્ષ મને ગઈ સાલ બી મને એક મચ્છી મળી હતી અને આ સાલ પાછી મને એક બીજી મચ્છી નવી જોવા મળી છે. બરાબર, હું ધંધો કરતો જાઉં છું અને મને મચ્છી આવી મળે છે તો એનું પાલન પોષણ કરું છું. આ મચ્છી કઈ કહેવામાં આવે છે? હવે આ તો કોઈ કે વિદેશની મચ્છી છે એવું કહેવામાં આવે છે અને ઘડીકમાં કોઈ કહે છે કે દરિયાની મચ્છી કહેવામાં આવે છે. એટલે હું એનો એવી રીતે સંભાળી છે કે નાના છોકરોની જેમ એના પાલન કરું છું.